જય સોમનાથ જય મોગલમાં। તો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે। અને આપણે અત્યારે શું કહીએ અહીંયા આપણે ગડ્ડા પાડવા આવ્યા છે। આપણે અહીંથી DK ચેમ્પિયન લાવવું જોઈએ ને એ માટે તો આપણે અહીંયા અત્યારે ગડ્ડા પાડીએ। અત્યારમાં બીજા ભેળવાની એવું બધી કરી। હા તમે ખેતર જોઈ શકો। શું પર્વતમાં વવા હે કે તો આવું છે। હવે આપણે આગળ થોડીક વાર પછી વાવવાનું ચાલુ કરશું। ત્યારે પણ તમને બતાવશું એ વિડીયોમાં, તમે રહેજો। આજે આપણે હવે DK ચેમ્પિયનનું બધું બતાવવાનું છે કે આમાં શું થાય શું નહીં। હજી કલાક પછી વાવીએ તો મજા આવે। વરાપ હોય તો જ વાવવાની મજા આવે, ત્યાં સુધી મજા ન આવે। ને આપણે ઘડીક હજી સાળવવાનું છે એવું બધી છે। ચાલો તો આપણે પછી પાછા મળીશું વાવા આવીએ ત્યારે। ભાઈ આપણે વાવા જવું હતું, પણ હવે પાછા સાટા આવી ગયા, તમે જોઈ શકો છો। હવે પાછો કેવોક વરસાદ આવે એમાં આધાર રહી કે વાવા દે કે નહીં, શું થાય। એટલે આપણે બસ જવાનું હતું, પણ હવે અંધારો પછી આપણે 5 મિનિટ ખોબરી ગયા। ખોટા અહીંયા પૂગીએ ને આવે એના કરતાં ખોબરી જાય છે ત્યાં તો પાછો આવી ગયો। આજો આવવા દે કે શું કરશે તો હવે આપણે આગળ વિડીયોમાં જોઈશું, એટલે તમે વિડીયોમાં રહેજો। તો મિત્રો આપણે પાછા માંડવી વાવવા માટે આવી ગયા, પણ એમાં એવું છે કે આપણે હરોવડું આવ્યું છે ને એટલે વયા જતા કમ્પ્લીટ વાંધો નહોતો, હોવાતું હતું, તમે આમાં જોઈ શકો। તો હવે હરોવડું આવ્યું પછી તેમાં થાય શું, પછી જવું પડ્યું આપણે। હવે પાછું અત્યારે જે લીલું તો છે હારામાં હારું હરોવડું આવી ગયું હતું, તો હવે આપણે પાછું શું કહે આડી રાહતા કરીએ। હવે જોઈએ શું થાય તો આગળ તમને બતાવીશ, વિડીયોમાં રહેજો। તો આપણે હવે વાવવાની મજા આવતી હતી, મસ્ત વાવાતું હતું। આપણે જે વિડીયો ઉતારવા ગયા ને ત્યાં રાહતા કરતા હતી, ત્યાં વરસાદ પાછો આવી ગયો હરોવડું, તો હવે પાછું સાહુમાં પાણી થઈ ગયું એટલે હવે અટાણે વવાતું ને। ચાલો તો આપણે કાલે પાછા વાહું એ બતાવશું। તો મિત્રો તમે જોઈ શકો છો ઠંડાધાર પાણી પડે છે, અને આપણે શું કહે આને વાવણી કરવા જ નથી દેવી લાગતી। હવે આજ તો સવારનો ચાલુ છે હરોવડે, હવે અટાણે પાછો ચાલુ થયો થોડો। હવે આને શું કરવાનું હોય કંઈ સમજાતું ને, આપણે વાવણીનું મુહૂર્ત ક્યારે આવે એ કંઈ નક્કી નથી। તો ચાલો આપણે જોઈએ કેટલાક દી આવી રીતના કંડવ્યા એ હવે જોવાનું છે, તો તમે વિડીયોમાં રહેજો, તમને પણ બતાવીશ ભેગા ભેગ। આપણે માંડવી વાવવાનું કામ તો ચાલુ કરી દીધું હતું, આપણે વિડીયો ઉતારવાનું ભૂલી ગયા હતા। આપણે હેલિકોપ્ટરથી વાતા હતા એટલું તમે જોઈ શકો। આપણે વવાઈ ગયું અને બાકી ખાલી આટલું હું રહ્યું 4-5 ઉઠતું પર આપણું DK ચેમ્પિયન પડ્યું। ને આપણે ભાઈ શું કહે શૂટિંગ યાર લેવું, વિડીયો બનાવવો ભૂલી ગયા, અને વાવવાની એવી મજા આવતી હતી આજ કે ભાઈ કાંઈ ઘટે નહીં, એવી મજા આવતી હતી, મસ્ત વવાતું હતું પણ કાંઈ ઘટે નહીં એવું તમે આ જોઈ શકો। આપણે અહીંયા એટલી મેર પર દઈ દીધી ને આ તો આપણે પરમ દિવસનું વાયેલ છે થોડુંક। હવે શું કહે આપણે ભાઈ વિડીયો બનાવવો ભૂલી ગયા, અને હવે આપણે થોડોક શું કહે અઢી જેવું વાગી ગયું, કેમ કે હવે પોરો ખાતા હતા એવું છે ભાઈ। એવું નહોતું ભાઈ આ વરાપ થઈ ગયો ભાઈ, તમે જોઈ શકો પગું ખૂદતા થાય છે આમાં। તમે આજે હાવ એકદમ છૂટી નથી પડતી ધૂળ, એમાં તો શું કહે આકોર તો વાંધો નહોતો, વરાપ સારી હતી, પણ આ બાજુ થોડુંક લીલું હતું તો વાવવાની પણ શું કહે મજા આવી ગઈ, વાંધો નહોતો આવતો। જો આ ગારો જ હજી આમ તો ગારો જ કહેવાય,
તો આમાં મસ્ત હોવાતું હતું. તો આપણે શું કહીએ ત્યારે હવે એટલું આગળ વાહું ને ત્યારે આપણે વિડીયો પાછા ઉતારશું, કેમ કે એમ ભાઈ વાવામાં છે ને આપણે એવા વ્યસ્ત હતા ને બિયા ને બધી, કેમ કે પાછું આ ભાઈ સડાવ આમ આખો ત્યારે હોય ને એવું બધું હોય, એટલે પછી આપણે ઉતાવળ બહુ હતી, એટલે ઉતાવળમાં આપણે શૂટિંગ ઉતારી ન શકીએ. ચાલો તો પાછુંમાં હું ત્યારે બતાવવાનો પ્રયત્ન કરી શકીએ હશે એટલું. તો આપણે પાછું મિત્રો વાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે, અને આપણે આ પાછળ હુમર હતો એ આપણે છોડાવી નાખ્યું હતું, અને આપણે પછી આ કવડા હતા તો એ લગાડ્યા હતા, કેમ કે આપણે હોમર લગાડી દઈએ તો પછી કંઈ દેખાતું નહોતું ને એવું હતું, એ હિસાબે એમ કર્યું છે. ચાલો તો આપણે આગળ જોઈએ છીએ. અને મિત્રો તમે આમાં જોઈ શકો છો, અત્યારે વાવવાની પણ મજા આવે છે, કમ્પ્લેટ વવાય છે. અને આપણે એટલું વાવી દીધું પેલા કીધું એમ. હવે આપણે કંઈ ઝાઝુ તો રહ્યું નથી વાવવાનું, ખાલી થોડુંક આમ રહ્યું વાવવાનું, 2-3 ઉછળું જેટલું. અને આપણે આ બધાને ખબર છે એમ 22ની જાળીએ છે, અને આપણે ટ્રેક્ટરના જે વ્હીલ છે એ ભડાઈ ઉપર હાલે, એને આપણે 14ની જાળીએ કરી દીધા. એ ભડાઈ ઉપર હાલ્યા જાય છે. અને હવે આપણે ભાઈ આ 2-3 ઉથલું છે એ વળીને આપણે આજની વાવણી પૂરી થઈ જાય છે. તમે આ જોઈ શકો, ટ્રેક્ટર આપણે આ ફ્રી સૂટું હાલે, વાંધો નથી. વાવવાની આજે આપણે મજા આવી ગઈ. તો ભાઈ આ આપણે ડીકે ચેમ્પિયન લીલામાં પણ હાલે ભાઈ, આપણે બતાવ્યું છે, આપણે પહેલેથી કહેતા આવીએ એમ એવું છે. અને હવે આપણે માં શું કે બીજું તો કંઈ બતાવે છે હું છે નહીં. ચાલો ગાડી આપણે સોમવાર દઈએ ને ત્યારે પાછા મળીશું, સોમવારમાં જોઈએ. તો હવે આપણે મિત્રો હુમર દેવાનું ચાલુ કર્યું છે, અને આપણે આ લોઢિયામાં શું કે પાટલી ફિટ કરી દીધી, એ પણ આપણી ઘરની બનાવેલી છે. અને અત્યારે આ તમે જોઈ શકો છો, આ આપણે કાલનું દેખાય તો આવેલ છે, એટલે એમાં બહુ હેક નથી લાગતું હમણાં. હવે આ તમે જોઈ શકો કમ્પ્લેટ લાગે છે. જે આપણે થોડુંક ખાતી હેવું છે, કરાર કરવાની જરૂર છે, તો આનાથી સારો લાગશે સોમવાર. એક આપણે અત્યારે તો આપણે બધું સોમવાર નથી દેવાનો, થોડોક દેવાનો છે, બીજો આપણે કાલે દઈ દઈશું. એટલે પછી કંઈ બહુ કરવું નથી આમાં હવે ફેરફાર, જે રીતના હાલે એ રીતના અત્યારે તો આપણે શું કે હાકી લેવાનું છે ભાઈ, એવું છે આમાં. તો ભાઈ આપણે આજે કોઈ સંજોગોમાં વિડીયો બનાવવા પહેલાં તો પૂગે એમ જ નહોતા, તોય આપણે એટલી બનતી કોશિશ કરી છે બનાવવાની. અને હવે તો આપણે આ લીલામાં પણ તમને ભાઈ જે વાયું ને એ તમને બતાવ્યું છે. ને આપણે એટલું કહી શકીએ કે આ ડીકે ચેમ્પિયન છે, જ્યારે મતલબમાં લીલું હોય અને બળદું હાલે ને એટલે ટ્રેક્ટર હાલે, એ 100% વસ્તુ છે. બળદું હાલતા હોય એટલે ટ્રેક્ટર હાલે જ. કદાચ
શું કે કંઈ ઝાઝો ફેર ન પડે, પણ આપણે મતલબમાં કે બળદું જોડ્યા હોય પછી કલાક પછી તમે વાવવા જાઓ ને એટલે મજા જ આવે વાવવાની. તો ભાઈ બળદુમાં ગદડાતું તો હોય, આપણે ટ્રેક્ટરમાં થોડુંક ગદડાય એવું નથી કે નહીં ગદડાય ને એમ, બધી હેરખ્યું જ થાય એવું છે મિત્રો આમાં તો મિત્રો આપણે હજી હુમરમાં તો હાલે, અડધો હુમર હાલી ગયો અને હુમરમાં ચાલુ છે, પણ હવે આપણે કંઈ બીજું બતાવવું નથી ને કંઈ કરવું નથી. તો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખવાનો છે. તમારી ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરવાની છે. ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવી અને બતાવવાનો પ્રયત્ન કરશું. આ માંડવીમાં હાંકશું બેલા અને મીંદડીયું ને બધી. તો ચાલો હવે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આપણે પાછા કાલે મળીશું. જય સોમનાથ.